અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સારંગપુરમાંથી એક પરપ્રાંતીય ઇસમને દેશી તમંચો તથા કારતૂસ સાથે અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે સારંગપુરના મારુતિધામ 2 ના પ્લોટ નંબર 183 રૂમ નંબર 1 માં રહેતા ગૌરવકુમાર સુરેશ મંડલે પોતાના ઘરમાં જીવતા કારતૂસ સાથે દેશી હાથ બનાવટનો તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાડી રાખેલ છે। જે બાતમીના આધારે સ્ટાફ સાથે મારુતિધામ 2 ખાતે જઈ ત્યાંથી મજૂરી કામ કરતા અને મૂળ બિહારના ગૌરવકુમાર મંડલને પકડી લઈ તેના રૂમમાં અભરાઈ ઉપર ચેક કરતા પરચૂર્ણ સામાનની પાછળ સંતાડેલ એક લાલ કલરના ચેક્સ લાઇનિંગવાળા ગમછામાં વીંટાળેલ દેશી હાથ બનાવટનો તમંચો મળી આવેલ, જે જોતા લોડેડ હાલતમાં હોય તેનું બેરલ ખોલતા ચેમ્બરમાં એક જીવતો કારતૂસ પડેલ હતો, જેને સહી સલામત બહાર કાઢી 10,000નો દેશી હાથ બનાવટનો તમંચો તેમજ ₹100નો એક કારતૂસ તેમજ અંગ ઝડતીમાંથી મળી આવેલ એક મોબાઈલ અને આધાર કાર્ડ મળી કુલ કિંમત 15,100નો મુદ્દામાલ કબજે કરી ધી આર્મ્સ એક્ટ 1959ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ તમંચો ક્યાંથી અને કેમ લાવવામાં આવ્યો હતો સહિતની આગળની તપાસ હાથ ધરી છે।